નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવા. મિત્રો, આપણે આજે એવા નેતાઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે લગાતાર 2 વખત યા 3 વખત યા વર્ષોથી જીતતા આવ્યા છે. એમનું પ્લસ પોઈન્ટ શું છે અને જે નથી જીતતા એમનું માઇનસ પોઈન્ટ શું છે, બંને વચ્ચે તફાવત આપણે જણાવવા જઈ રહ્યા છે. મિત્રો, તમે લગાતાર જોયું હશે, આપણા ગુજરાતના અત્યારના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, જે વર્ષોથી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પણ લગાતાર એમની જીત થતી હતી અને આજે વડાપ્રધાન છે તો એ પણ એમની લગાતાર જીત થઈ રહી છે. એના પાછળનું કારણ શું છે મિત્રો? એના પાછળનું રહસ્ય શું છે? સંપૂર્ણ તમને આ વિડીયોમાં જોવા મળશે. નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન કઈ રીતે બન્યા, લગાતાર વડાપ્રધાન પદ પર કઈ રીતે છે, લગાતાર મુખ્યમંત્રી પદ પર કઈ રીતે હતા, અને અન્ય નેતાઓ જે લગાતાર કઈ રીતે રાજકારણમાં ટકેલા છે અને જે લોકો નિષ્ફળ છે એ કઈ રીતે છે, એ બંને વચ્ચેનો તફાવત તમને આ વિડીયોમાં જોવા મળશે. મિત્રો, જો તમારે લગાતાર જીતવું હોય, ટકી રહેવું હોય તો બિલકુલ આસાન અને સરળ રસ્તો. સૌ પ્રથમ તો મિત્રો આપણે લોકોને સમજવું પડશે. લોકોની જરૂરિયાત શું છે સમજવું પડશે. તમે શું બોલી રહ્યા છો એ લોકોને સમજ પડવી જોઈએ અને લોકોની માંગ શું છે એ પણ જોવું પડશે. લોકોના પ્રશ્નો શું છે એ પણ સમજવા પડશે અને ખાસ કરીને લોકોને વળખવું પડશે. લોકો તમને જાણવું પડશે, લોકોના કાર્યો કરવા પડશે, લોકો સાથે જઈને બેસવું પડશે, લોકોની વચ્ચે જઈને બેસવું પડશે, લોકોને યાદ કરવા પડશે, લોકોને ફોનો કરવા પડશે, લોકો સાથે સીધો સંપર્ક કરવો પડશે. જ્યાં જરૂર પડે ત્યાં, નહીં જરૂર હોય ત્યાં પણ જો તમારે લોકો સાથેની મુલાકાત, લોકોના પ્રશ્નો, લોકોને સાંભળવું, લોકોને સમજવું, રાજકારણને લઈને કંઈક મુદ્દાઓ ઉઠાવવા, લોકોને કંઈક તકલીફ પડી ત્યાં જઈને ઊભું રહેવું, આજ એક રાજકારણ છે મિત્રો. આજ જીતવાનું રહસ્ય છે. લોકો મેન વસ્તુ તો એ છે મિત્રો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે. તમે કોઈક વ્યક્તિ તમારાથી નારાજ થઈ રહ્યો છે તો એ કયા મુદ્દાને લઈને યા કયા કારણને લઈને, એનું નિરાકરણ લાવવાનું એ વ્યક્તિને સમજાવવાની કોશિશ કરો. લગાતાર લોકોનો સંપર્ક એ તમારી લોકપ્રિયતા વધારી શકે છે. તમે નેતા બની જશો, કદાચ એકવાર જીતીને પછી તમે નેતા બનીને રહેશો તો લોકો ક્યારે પણ તમારો સાથ બનાવે. તમને નેતા તો બનાયા છે મિત્રો, પણ નેતા બની ગયા પછી પણ જમીન પર રહેવું ખૂબ જરૂરી છે. લોકોની વચ્ચે રહેવું ખૂબ જરૂરી છે. લોકોના પ્રશ્નો શું છે એ જાણવું પણ જરૂરી છે અને એ પ્રશ્નો પર કામ કરવું પણ જરૂરી. તમે મુદ્દો લઈને ચૂંટણી લડ્યા છે, મુદ્દો લઈને જીત્યા છે તો એ મુદ્દા પર કામ પણ કરવું પડશે. માત્ર ને માત્ર રાજકારણ કરવા યા ઇલેક્શન જીતવા માટે મુદ્દો લઈને ના ઉતરતા. ખાસ કરીને આપણા નરેન્દ્ર મોદીજી જે લગાતાર મિત્રો ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી ગુજરાતના રહ્યા અને ત્યાંથી પીએમ નો શહેરો બનીને દિલ્હી ગયા. ત્યાં પણ લગાતાર પીએમ નો શહેરો બનીને અત્યારે બેઠા છે, પીએમ બનીને બેઠા છે મિત્રો. એના પાછળનું માત્ર ને માત્ર કારણ એ છે કે લોકોને શું જરૂરિયાત છે, લોકોને કઈ ભાષા ગમે છે, લોકોને કયા શબ્દો ગમે છે, લાગણી પ્રત્યેના શબ્દો કયા છે, લોકો મારી લાગણીને કઈ રીતે સમજે છે. એ મુદ્દાઓ સાથે ઇલેક્શનો લડ્યા, મુદ્દાઓ સાથે જીત્યા. લોકોનો વિશ્વાસ પણ જીતવો ખૂબ જરૂરી. એ બખૂબી નરેન્દ્ર મોદી સાહેબને આવડે છે, ત્યારે જ અત્યારે ત્યાં બેઠા છે. તો મિત્રો, જે નવા ઉમેદવારો છે, તાલુકા પંચાયત લડી રહ્યા છે, જિલ્લા પંચાયત લડી રહ્યા છે અથવા તો ધારાસભ્ય બનીને બેઠા છે, યા જિલ્લા સભ્ય છે, અત્યારે એ લોકોને આવા મોટા દિગ્ગજ નેતાઓ પાસેથી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક શીખવું જરૂરી છે. કેમ કે રાજકારણ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી કરવું હશે તો શીખતું રહેવું પણ ખૂબ જરૂરી. અને એક્ઝામ્પલો ઘણા બધા છે તમારી સમક્ષ. નરેન્દ્ર મોદી સાહેબનું છે,
હાલમાં પણ ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત વસાવાજીનું પણ છે. તેવી જ રીતે અન્ય ઘણા બધા એવા નેતાઓ છે જે લગાતાર શિવરાજસિંહ ચૌહાણ હોય, યોગી આદિત્યનાથ હોય, આવા ઘણા બધા મુદ્દાઓ છે. તમે રહેતા હોય ત્યાંના આસપાસના સરપંચ પણ હોઈ શકે છે, તાલુકા સભ્ય પણ હોઈ શકે છે, જિલ્લા સભ્ય પણ હોઈ શકે છે, ધારાસભ્ય પણ હોઈ શકે છે, જે લગાતાર વર્ષોથી જીતતા આવ્યા છે. તો એવા વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું પણ ખૂબ જરૂરી છે. એટલે મેઇન વસ્તુ એ છે કે પ્રજાની વચ્ચે રહેવું, પ્રજાના પ્રશ્નો લઈને આગળ ચાલવું, જરૂર પડે ત્યાં પ્રજાને બોલાવી, પ્રજાના કોન્ટેક્ટમાં રહેવું, લોકોને આપણા પ્રત્યે નફરત ન થાય એવું કામ કરવું, લોકો આપણા પ્રત્યે કઈ રીતે આપણી સાથે રહે એવા મુદ્દાઓ રાખવા, લોકોના પ્રશ્નોને સોલ્યુશન કરવું, જ્યાં બને ત્યાં જઈને ઊભું રહેવું, જરૂરિયાત હોય ત્યાં સંબંધો જાળવવા, મિત્રતા બનાવી રાખવી, લોકોને સમજવું, યોજનાઓનો લાભ આપવો અને લોકોને લગાતાર યાદ કરવું. આ બધા અનેક પ્રશ્નો છે. તમારે લડવું હોય, જીતવું હોય તો હજારો પ્રશ્નો છે, હજારો મુદ્દા છે મિત્રો. એટલે જો ઇલેક્શન જીતવું હોય તો મેં જેટલી પણ આ વાતો કરી એ વાતો પર ખૂબ ધ્યાન આપવું નેતાઓએ મિત્રો. તો અવારનવાર મારા વિડીયો ચેનલ પર આવતા રહેશે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય.